જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વૈશાખ પૂર્ણિમાના દિવસે અનેક દુર્લભ સંયોગો બની રહ્યા છે. આ 6 રાશિઓ માટે સારા સમાચાર મળશે. હા મિત્રો, આ 6 રાશિઓ બની રહી છે. વૈશાખ મહિનામાં જબરદસ્ત આર્થિક લાભ મળે છે અને પૂર્ણિમાની તિથિએ સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ સાથે જ આ બંને યોગ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ 6 રાશિના જાતકોને હવે ધનની લક્ષ્મીની કૃપા મળવાની છે. તે નામથી જાણીતું છે કે આ વર્ષે બુધ પૂર્ણિમા પર ઘણા બધા શુભ યોગો બની રહ્યા છે જે આ રાશિઓ માટે શુભ અને સમૃદ્ધિ આપનાર સાબિત થશે. તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે 6 ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે, જે હવે ખૂબ જ મોટો આર્થિક લાભ થવાનો છે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. તો મિત્રો, તમે આ વિડીયો પૂરો જોવો. આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ 6 લોકો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો બનવાનો છે. 2 રાશિઓ. ભલે પૂર્ણિમાની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ આ દિવસે બનતો દુર્લભ સંયોગ અનેક રાશિઓ માટે ધાર્મિક કાર્યો કરે છે. વૈશાખ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી વૈશાખ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. બુધ પૂર્ણિમા પર સંયોગો બની રહ્યા છે જેના કારણે કેટલીક રાશિઓને મોટી પ્રગતિ મળી શકે છે, જેમાં 23મી મેના રોજ વૈશાખ પૂર્ણિમાના દિવસે ધનયોગ બની રહ્યો છે. આ 6 રાશિઓ માટે અને તેમને ધનવાન બનાવશે. હા મિત્રો, માતા લક્ષ્મી હવે આ 6 રાશિઓમાંથી 12 રાશિઓમાં બિરાજમાન છે, જેના કારણે હવે તમામ દુઃખ દૂર થશે અને આ 6 રાશિના લોકોના જીવનના કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે અને હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અપાર સુખ મળવાના છે. વૈશાખ પૂર્ણિમા એટલે કે બુધ પૂર્ણિમા પર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઘણા શુભ સંયોગો બની રહ્યા છે, જેના કારણે લોકોને પૂજા અને ઉપવાસનો બેવડો લાભ મળશે. બુધ પૂર્ણિમાના દિવસે શિવયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ. આ દિવસે શુક્ર અને સૂર્ય છે. વીરેમાં ગુરુના સંયોગથી ગજલામી રાજયોગ રચાઈ રહ્યો છે અને ગુરુ અને સૂર્યના સંયોગથી પણ ગુરુ આદિત્ય યોગ રચાઈ રહ્યો છે. ગજલક્ષ્મી રાજયોગમાં ધન, સુંદરતા અને સફળતા મળે છે, જ્યારે ગુરુ આદિત્ય યોગ વ્યક્તિને સદ્ગુણોનું જ્ઞાન આપે છે. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં માં લક્ષ્મી લખો, જેથી કરીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો. ચાલો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી એવો શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે જેના કારણે હવે 12 રાશિઓમાંથી 6 રાશિના લોકો ચમકશે. હવે 12 રાશિઓમાંથી 6 રાશિના લોકોને ધનવાન બનાવવા જઈ રહી છે. આ 6 રાશિઓ પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. તો ચાલો જાણીએ કે એવી કઈ રાશિઓ છે જેને બુધ પૂર્ણિમા એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે મહાન આશીર્વાદ મળશે. સમાચાર. તો મિત્રો, આ યાદીમાં પ્રથમ રાશિ છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે, જેના કારણે મેષ રાશિના લોકો ધનવાન બનવાના છે. મેષ રાશિના જાતકોને ધન યોગથી આર્થિક લાભ થશે અને સાથે જ કૌટુંબિક જીવન પણ સુખી રહેશે. તમારા જીવનની તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવા જઈ રહ્યું છે. તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. હવે તમને ચારે બાજુથી આર્થિક લાભ થવાનો છે. લોકોને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો, તો તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે. મેષ રાશિના જાતકોને, જેમ કે તમને એક ફાયદો થઈ શકે છે. પ્રમોશન અથવા તમારી સેલેરી વધી શકે છે. પૂર્ણિમા. આની સાથે જ તમને જણાવી દઈએ કે અવિવાહિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે. આ સાથે જ તમારા બધા અટકેલા કામ પણ થઈ શકે છે. મેષ રાશિના જાતકોને જે પણ કાર્ય હાથ ધરશે તેમાં સફળતા મળશે. હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો અને તે પણ બુધ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે. જે પરિવાર સંબંધિત સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ સમાપ્ત થઈ જશે વગેરે. હા મિત્રો, આ લિસ્ટમાં આગળની રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે બુધની પૂર્ણિમાનો દિવસ લક્ષ્મીજીની કૃપાથી તમારા માટે વરદાન સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કામો હવે વૈશાખ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થશે. તેની સાથે જ ધન,
નોકરી અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિ થશે અને તમને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. ભવિષ્યમાં કરવામાં આવેલ રોકાણનો લાભ મળશે. જે કામ વર્ષોથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમારા જીવનમાં હવે તમે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો, જેના કારણે હવે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. વ્યાપારમાં તમને લોકોનો સહયોગ મળી શકે છે. આ સાથે જ તમને જૂના રોકાણથી ફાયદો મળી શકે છે અને તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. મિથુન રાશિના લોકો, તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે, જેનાથી તમારા જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારું જીવન બદલી નાખશે. મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે બુધ પૂર્ણિમાનો દિવસ લાભદાયી રહેશે. દરેક કામમાં ભાગ્યનો સાથ મળશે અને નોકરી કરતા લોકોની આવકમાં પણ વધારો થઈ શકે છે જો તમે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવી શકો છો. હવે તમારા માટે સમય ખૂબ જ સારો છે. મિત્રો, આ લિસ્ટની આગળની રાશિ જાણતા પહેલા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો, હા મિત્રો, આ લિસ્ટમાં આગળની રાશિ છે ધનુ. ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે વૈશાખ પૂર્ણિમાના દિવસે આ રાશિના જાતકોને દેવીની કૃપાથી શુભ ફળ પ્રાપ્ત થશે. લક્ષ્મી, તમારા બધા બગડેલા કામો આ સમયે પૂરા થવાના છે. આ કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ધનુ રાશિના લોકો પર સારો પ્રભાવ રહેશે. બુદ્ધિ અને સમજદારીથી તમે દરેક મોરચે સફળ થશો. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું ફળ હવે તમને મળવાનું છે. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. દેવી લક્ષ્મીની અપાર આશીર્વાદ છે અને દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થશે અને તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે. તમને સારા સમાચાર પણ મળશે. બુધ પૂર્ણિમાનો દિવસ, તેમજ આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે. મિત્રો, દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે, તેઓને ધંધામાં નફો થશે. તેમનો વેપાર દિવસે બમણી અને રાતે 4 ગણો આગળ વધશે. હવે તેમને દરેક બાજુથી લાભ મળશે. તેમજ જેઓ નોકરીની શોધમાં છે તેઓને તમારી પસંદગીની નોકરી પણ મળી જશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે બુધ પૂર્ણિમાના દિવસે જો તમારી પાસે કોઈ પૈસા બાકી હોય તો તે તમને જલ્દી જ મળી જશે. તમે તમારા વ્યવસાયમાં સામનો કરી રહ્યા છો તે અવરોધો સમાપ્ત થઈ જશે અને તમારું જીવન હવે હશે ત્યાં ફક્ત સુખ હશે. સંપત્તિમાં ઘણો વધારો થશે અને ઘણા પ્રકારના લાભ થશે. નાણાકીય લાભ અને મોટી સફળતા હવે તમને મળવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ વરસી રહી છે અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો કામ કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. દેવી લક્ષ્મી, ધનુ રાશિના લોકો, હવે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જેના કારણે તમારું જીવન બદલાઈ જશે. ચાલો આપણે જણાવીએ સિંહ રાશિના જાતકો માટે વૈશાખ પૂર્ણિમા પર બનેલો સંયોગ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકો માટે ઘણો સારો સમય પસાર થઈ શકે છે. આ સમયે બુધ પૂર્ણિમા પર બનેલા શુભ યોગ અને શુભ સમાચાર, સિંહ રાશિના લોકોને ધન અને સંપત્તિનો લાભ મળવાની સંભાવના છે. તમે કરેલી મહેનતનું ફળ હવે મળશે, જેના કારણે તમારી ખુશીનો પાર નથી. તમારા સહકાર્યકરો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. મારા તમારા પર અપાર આશીર્વાદ છે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે. બુધના દિવસે સિંહ રાશિના લોકોને આ વાત જણાવો. પૂર્ણિમા તમને ખૂબ જ સુખદ પરિણામ મળશે કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને વ્યવસાયમાં અચાનક ધનલાભ થશે. જો તમારું કોઈ સપનું હોય તો તમે વિદેશ જઈ શકો છો, જેથી તમારા માટે નોકરી મળવાના ચાન્સ છે. સિંહ રાશિના લોકો જે પણ કામ કરે છે, તમને તમારા જીવનસાથીનો સાથ અને પ્રેમ મળશે. વૈશાખનો મહિનો તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને સફળતા તમારા પગ ચુંબન કરશે. કાર્યસ્થળમાં તમામ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. તમે કાર્યસ્થળમાં તમારા સાથીદારો સાથે સારો તાલમેલ મેળવશો. અચાનક આર્થિક લાભ થવાની પણ સંભાવના છે.
સિંહ રાશિના લોકો મિત્રો, કન્યા રાશિના જાતકોને તે વાત જણાવો. બુધ પૂર્ણિમાના દિવસે બની રહેલા શુભ સંયોગથી કન્યા રાશિના જાતકોને શુભ ફળ મળશે એટલું જ નહીં. બુધ પૂર્ણિમાના દિવસે શુભ યોગો બનવાના કારણે તમને મોટા ભાગના કાર્યોમાં સફળતા પણ મળશે. આ રાશિના લોકો પર ખૂબ જ સકારાત્મક અસર થશે. પરંતુ આ રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ ખાસ કરીને તમારા પર રહેશે આ સમય અને તે તમારા પર ઘણા બધા આશીર્વાદ વરસાવશે, જેના કારણે વૈશાખ પૂર્ણિમાના દિવસે તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે. તકો, તમને ચારે બાજુથી આર્થિક લાભ મળવાનો છે અને સાથે જ તમારા માટે નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે. હા મિત્રો, કન્યા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પણ મળશે. 23મી મેના રોજ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં સફળતા મળશે. આ સમય સારો સાબિત થવાનો છે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો. સમયને તમારા હાથમાંથી સરકવા ન દો. હા મિત્રો, આ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જે પૈસાથી સમૃદ્ધ થવાના છે. દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને મળશે કરોડોની સંપત્તિ. આ આવનારા સમયની અને સમયને સરવા ન દો. તેથી પ્રિય મિત્રો, તમે બધાને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરો. આટલું જ આજે. જય મા લક્ષ્મી.